દારૂબંધી ધરાવતા ગુજરાતમાં જો ખુલ્લેઆમ દેશી દારૂ વેચાતો હોય, નકલી અને કેમિકલયુક્ત દારૂ પીધા બાદ ગંભીર બીમારીઓનો ભોગ બનતા હોય લોકો અને પોલીસને ખબર જ ન પડે તો આખી વ્યવસ્થાની ગંભીર ખામી કહેવાય. ભાવનગરના ઇન્દિરાનગર વિસ્તારમાં સામે આવેલી એક ઘટનાએ આવા જ સવાલો ઊભા કર્યા છે, જ્યાં દારૂના કારણે એક યુવક ગંભીર બીમારીનો ભોગ બન્યો હોવાનો વિડીયો વાયરલ થયા બાદ તંત્ર દોડતું થયું. હવે વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભાવનગર શહેરના ઇન્દિરાનગર વિસ્તારમાંથી ગઈકાલે એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો હતો, જેમાં એક યુવક દેશી દારૂનું સેવન કરી રહ્યો હતો અને આરોપ લગાવી રહ્યો હતો કે વિસ્તારમાં કેટલાક લોકો ઘરમાં દેશી દારૂનું વેચાણ કરે છે. યુવકનો દાવો હતો કે નકલી અને કેમિકલયુક્ત દારૂ પીવાના કારણે તેને ગંભીર ચામડીનો રોગ થયો છે. આ વિડીયો વાયરલ થતાં દલિત સમાજના આગેવાનોએ પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા કે વિસ્તારમાં લાંબા સમયથી દારૂનું વેચાણ ચાલી રહ્યું છે, છતાં કોઈ કાર્યવાહી થતી નથી. વિડીયો વાયરલ થયા અને આક્ષેપો ઉઠ્યા બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું અને જિલ્લાભરમાં આશરે 40 જગ્યાઓ પર દરોડો પાડવામાં આવ્યા, જેમાં લગભગ 200 લીટર દેશી દારૂ અને 1500 લીટર દારૂ બનાવવાનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પીડિત યુવક અને માવજીભાઈ સરવૈયા સહિતના દલિત સમાજના આગેવાનો ભાવનગર જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચ્યા અને જિલ્લામાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓ બંધ કરાવવા રજૂઆત કરી હતી. સાંભળવા મામલે માવજીભાઈ સરવૈયાએ શું કહ્યું. મારું નામ માવજીભાઈ સરવૈયા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત રાજ્ય. આજે એસપી ઓફિસે મેં આવેદનપત્ર આપવા આવ્યા છે. આખા ભાવનગર જિલ્લામાં દેશી દારૂના સ્ટેન્ડ શરૂ છે. આપશ્રીએ કાલે તમારા ન્યૂઝમાં વિડીયો દર્શાવેલો, જે વ્યક્તિ દારૂ પીવે છે યુવાન, એના શરીર ઉપર ફોલ્લા પડી ગયા છે, ચામડી ખરાબ થઈ ગઈ છે. એટલે મેં એસપી સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા કે આખા ઇન્દિરાનગર વિસ્તારમાં દેશી દારૂના સ્ટેન્ડ હાલે છે, ખુલ્લેઆમ સ્ટેન્ડ હાલે છે. સાહેબ નિષ્ઠાવાન હોય તો સ્ટેન્ડ કઈ રીતે હાલે? એટલે કદાચ એના પોલીસવાળા કદાચ નહીં કહેતા હોય. એટલે હું એસપી સાહેબે એમને સાંભળ્યા છે. એમની સારવાર કરવા માટે સાહેબે કીધું છે કે તો પોલીસ ખર્ચો ઉઠાવે, તમે એની સારવાર લ્યો. એટલે અમે સારવાર પણ કરવાના છીએ. અને દેશી દારૂના સ્ટેન્ડ ખરેખર આખા જિલ્લામાં શરૂ છે, એ બંધ થવા જોઈએ. અને માનવતાના ધોરણે એક વ્યક્તિ આણંદનગરની અંદર 3 છોકરાઓ મરી ગયા, ઇન્દિરાનગરની અંદર 2 છોકરાઓ મરી ગયા. હવે તો દારૂ બંધ કરો એમ. આ એક પોલીસની જવાબદારીથી, આપણી પણ પ્રધાની પણ જવાબદારી છે. બધા એક અવેરનેસ ઉપાડવી જોઈએ, જેથી કરીને દારૂ બંધ થાય. આ સમગ્ર ઘટનાએ અનેક ગંભીર સવાલ ઊભા કર્યા છે. શું સ્થાનિક પોલીસને પોતાના વિસ્તારમાં ચાલતા દારૂના ધંધાની ખબર ન હતી? દરોડા માત્ર વિડીયો વાયરલ થયા બાદ જ કેમ પડે છે? અને જો નકલી દારૂના કારણે કોઈનું સ્વાસ્થ્ય બગડે અથવા લઠ્ઠાકાંડ જેવી ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે? હવે જોવાનું રહ્યું કે જિલ્લા પોલીસ વડા માત્ર દરોડા સુધી સીમિત રહે છે કે સ્થાનિક પોલીસની ભૂમિકાની પણ તપાસ કરે છે. તમારું આ મામલે શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આ પ્રકારના વિશ્લેષણવાળા સમાચાર માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.